બ્રેકફાસ્ટ કર્યું છે. તમે નાસ્તો કરી લીધો? તમે કેવો લાગ્યો? પપ્પા મજા આવી? મજા આવી? હાય હાય મજા આવી? હાય નહીં મજા આવી છે. કોટાથી ગુલાબ જામુન ગીતા ગીતા મજા આવી? વાંધો નહીં, હાલો તો પછી પાછો આગળ બ્લોગને ઘડી ઘડી શરૂ કરીએ. હાલો જય માતાજી, પાછો બ્લોગની શરૂઆત કરી દીધી છે. થાકી ગયા હે? થાકી ગયા? આને જવું છે. હા તો હાલો પોળો ખાઈને હવે બધા જઈએ છીએ. અમારે બેન છે પટેલ છે અને જો આ ઘરે કરું છું. પેલી લીધા કરી છું પોપો આર્યા અને આ બધા મારો ફેમિલી. ઈતા જય માતાજી. ગોપા સાળંગપુરે આ બધાને ફોટો પાડવો પાડો છે ને પાડી દઈશું. આપડે પાડોશી ફોટો આપણે ફોટો પાડવો છે પાડી લઈએ ને આ બધાને પાડી દઈએ. પાડવો છે ને કિંગ ઓફ સાળંગપુરે બેને ફોટો લઈ ગયો. બધા ફોટો શૂટ કરે છે સરસ મજાની. પછી આગળ યોજના શરૂ કરીશું. આપણે સાળંગપુર દાદાની રજા લઈએ છીએ અને જઈએ છીએ. હાલો બધા જય દાદા ફરી બોલાવજો અને આવજો. હા જય માતાજી. સાળંગપુર થી આપણે હવે જઈએ છીએ અહીંયા છે એટલે હારું હાલો તો જઈએ હવે આપણે અહીંથી હનુમાન દાદાના દર્શન કરીને અને હવે જઈએ બહાર કે હવે ક્યાં જાય કે નક્કી છે નહીં. હાલો તો બધું હાલો સાળંગપુર દાદાની રજા લઈ લીધી છે એટલે જઈએ. જય માતાજી. હાલો જય માતાજી. આપણે ઈતા આ શું કહેવાય કુંડળ કુંડળ આવી ગયા છે. ફરતો નજારો તમને બતાવી રોહિતભાઈ બતાવું. અને ઓળખો તમે આ રોહિતભાઈ કોણ છે? ઉકાભાઈ. ક્યાં જવું તારે? અને ઘેર જવું છે ચોપાટીમાં પોપર. હાલો આપણે આમ જવાનું છે બધા ચોપાટીમાં વાર છે. ચાલો હવે આપણે જઈએ છીએ અંદર. અંદર જઈને બતાવીએ કઈ રીતનું છે. ઉભા રહ્યો ઉભા રહ્યો. તમે બધા ક્યાં ભેગા બ્લોગર ને બધા આરામ કરવા? ત્યાં અંદર છે આરામ તો ઠીક છે. બધું આવડે આરામ કરે એવો છે આરામ, બીજું કઈ છે નહીં. ક્યાં જવો તારા? ક્યાં ક્યાં કરતો? હાલો આવડા હોઈ ગયા તો માવ ખાય છે. ભોળાનાથ ત્યાં કુંડળ અને સામે સામે સરસ મજાની જગ્યા છે આ કુંડળ ધામ. આવજો બધા વિઝિટ કરવા એકવાર. સરસ મજાનો સમય પ્રસાર થાય એવી જગ્યા છે. અને ફોટા પાડીને આપણે આ બાજુ આવી ગયા છીએ કુંડળ. ચાસથી આપણે કુંડલધામ શ્રી સ્વામિનારાયણ શાસ્ત્ર પ્રસાદ મળે છે ફ્રીમાં. તો આપણે પી આપણે પી રહી ફ્રીમાં મળે છે. તાણી હા સરખું બોલો. કેવી રીતે તું મને શીખવાડ? ફ્રીમાં મળે છે પી લઈએ એમ. હા તો હાલો સાસ પ્રસાદ રૂપે મળે છે તો આપણે બધા પી લઈએ. હું આવું છું ને કશો? હા ઠંડુ ઠંડુ બધું આવે છે. સારું હાલો તો આપણે સાસ પી લઈએ. હા તો મસ્ત મજાનો છે. સામે દરબાર ગઢ છે. સરસ મજાનો ગઢ છે. આ કંઈક છે મંદિર છે સરસ મજાનું. જૂનું આણી ઘર છે બનાવેલું દેશી ટાઈપ.
જગ્યા મસ્ત છે પણ બીજું આથી પછી અહીંયા જો પરેડ ને એવું બધું છે જૂનવાણી. આ દરબારગઢ સરસ મજાનું છે લખેલું દરબાર ગઢ. તો એક નંબર છે જગ્યા. તો ચાલો ફોટા બોટા પાડી લઈએ અને પછી આગળ બ્લોગને શરૂ રાખીએ. આ પથ્થર છે ને વાગે છે. જો તમે આ આપણી વગાડે છે વાંસળી જેવો અવાજ આવે છે. વગાડ દો આ પથ્થર જો આ જે દરબારગઢ છે અહીંયા પથ્થર છે અને કંઈક વાંસળી જેવો અવાજ આવે છે. વગાડ દો. વાંસળી જેવો નહીં પણ આમ રણકતો અવાજ હોય ને એવું આવે છે. સુંદર મજાની લાઇટ છે અને આમ ડેકોરેશન જોરદાર છે પણ ગેટ ને જૂનવાણી સરસ મજાનું છે તમે જોઈ શકો છો. અને આ શું કહેવાય આને ખબર તો નથી પડતી, તમે જણાવી દેજો. મુદ્રા અને એવું બધું છે એમાં આર્યન ફોટો ફોટા પડે છે. સરસ છે જગ્યા. એક વખત અવશ્ય મુલાકાત લેજો. બધા થાકી ગયા છે, બધા સૂઈ ગયા છે. જો બધા સૂઈ ગયા છે. મુંબઈ પર રોહિત તો નામ બધે અંદા તાર નથી કાંઈ નહીં. હું સુઈ જાઉં પછી પાછું શરૂ કરીએ. હાલો ઊભા થઈ જાઓ બધા જઈએ આપણે અહીંથી. હાલો 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 શું હા કોઈને આવવાનું મન નથી થતું. ઘરે આવું છે તારે ઘરે? રોહિત ઘરે આવું છે? ઘરે આવું કાકી આવું તમારે? આવું કાકીને એકને આવું આગળ આવું નથી, ઊભું થતું નથી. તારે આવું છે? હાલો આને નથી તારે અય આવું છે. હાલો તો હું અને ભાવેશ બે જઈ. જય માતાજી. હાલો હવે કુંડળથી વિદાય લઈ પછી પાછા બોટાદ મળીએ. હાલો જોઈ લઈએ આપણે. હવે આપણે આવ્યા ત્યાં કેમ હતા ને ક્યારે કેમ છે એ બધા શરૂઆત કરીએ. કૃષ્ણા બેનથી આ બધામાં કાંઈ છે બધું ઠંડા કેવું લાગ્યું કાકી? હાથ કેવો લાગ્યો? તમને તો લાગે તમે જાતા હોય એટલે સારું લાગ્યું બહુ. ભાઈ એને કઈ વાંધો છે નહીં. હાલો હવે આપણે જ્યારે બોટાદ જંકશન ઉપર થઈ જઈએ ત્યાંથી હવે આપણા વ્લોગને પૂરો કરી દઈએ. પછી મળીશું હવે નવા વ્લોગમાં. જય માતાજી. ને એવું લાગે તો ટ્રેનમાં કંઈક સારું એવું કંઈક થાય તો લઈશું, નકર પછી જય માતાજી.